નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। અત્યારે આપણે ઊભા છે માંડણ લેકની પાસે, માંડણ લેકના કિનારે। માંડણ લેકને લઈને થોડા દિવસ પહેલાં એક સમાચાર એવા સામે આવ્યા હતા કે જે સ્થાનિક લોકો છે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને તેઓએ અરજ કરી હતી કે અત્યારે પ્રવાસીઓને આવવા દેવામાં આવે, અત્યારે પ્રવાસીઓને આવતા ગામમાં આવતા અટકાવવામાં આવી રહ્યા છે। તો એ લોકોની અરજ હતી કે પ્રવાસીઓને આવવા દેવામાં આવે, જેથી કરીને તેમની જે બોટિંગથી માંડીને જે નાની મોટી ચીજ વસ્તુ વેચીને પોતાની જે આજીવિકા ચલાવે છે એને આજીવિકા મળી રહે એવી એમણે સરકારને અરજ કરી છે। તો મારે અહીંયાથી આવવાનું થયું તો મને એવું થયું કે અહીંયા આ સ્થળની મુલાકાત લેવા જેવી છે। તો આ ડીપ જે ડેમનું જે પાણી ભરાય છે એ આખો આ કેચમેન્ટ એરિયો છે અને દર વર્ષે પાણી તો આમ આ તરફ ગામ છે તો લગભગ 500 મીટર જેટલું આગળ પાણી હોય છે, પણ અત્યારે પાણી ઓછું છે અને વાદળ પણ ગરજી રહ્યા છે। તો અત્યારે પાણી ઓછું છે અને સરકારની પણ નાગરિકોની સલામતીને લઈને જવાબદારી હોય છે, એના માટે સરકાર અટકાવતી હોય છે કારણ કે સલામતીના સાધનો ઓછા હોય છે। બોટિંગ થાય છે ત્યારે બોટિંગની અંદર જે લાઈફ જેકેટથી માંડીને જે સીમિત સંખ્યામાં પ્રવાસીઓ બેસાડવાના બધા નિયમોનું પાલન થતું નથી અને પછી પરિણામે દુર્ઘટના સર્જાય છે। હરણની દુર્ઘટના આપણને ખબર જ છે કેટલી મોટી હોનાર સર્જાઈ હતી, એમાં કેટલા બધા લૂપહોલ, કેટલી બધી નિષ્કાળજીઓ સામે આવી હતી। ત્યારે અહીંયા આવવાનું થયું મારે નજીકના ગામમાં, તો મને એવું થયું કે માંડણ લેકની મુલાકાત લઈએ અને તમને અહીંયાના લેટેસ્ટ દ્રશ્યો બતાવીએ કે પાણી અત્યારે ઓછું છે અને ખાસ કરીને અહીંયા ફિલ્મી એક તમને બોટ દેખાશે તો અહીંયા સામે સ્થાનિક લોકો છે, તો ખાસ કરીને અહીંયા પ્રવાસીઓ આવે છે ફોટોગ્રાફીનો પણ અહીંયા ખાસ કરીને જે પ્રી વેડિંગ શૂટિંગના પણ અહીંયા લગભગ શૂટિંગ કરવા લોકો આવે છે। અને તમે સામે જો કેટલું જોરદાર લાગે છે આ ડુંગરને એમાં જે વાદળો જઈ રહ્યા છે, વાતાવરણ એટલું શાંત છે, એટલી નીરવ શાંતિ છે અને એની સાથે સાથે અત્યારે ચોમાસામાં તો વાતાવરણ એકદમ જોરદાર થઈ જાય છે। મિની કાશ્મીર જેવું, મિની કાશ્મીર તો કહેવાય છે આપણા જિલ્લાને, પણ આ સ્પેસિફિક આ એરિયો, આ સ્થળ જે છે માંડણ લેકની લોકપ્રિયતા આખા ગુજરાતમાં છે અને લોકો ગૂગલ સર્ચ કરીને પણ આવે છે, કેટલાક બાઇકર્સ પણ આવે છે અને વિડીયો બનાવતા હોય છે, વ્લોગ બનાવતા હોય છે અને ફેમિલીવાળા પણ પ્રવાસીઓ આવતા હોય છે। પણ અહીંયા મૂળભૂત સુવિધાઓનો અભાવ છે, એટલે કે બાથરૂમની સુવિધા નથી અને બીજી બધી જે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ સુવિધાઓ નથી, પણ તેમ છતાં અહીંયા પ્રવાસીઓ આવે છે અને અહીંયાના દ્રશ્યો છે અને અહીંયાનું વાતાવરણ માણે છે અને ખુશ થઈને જાય છે, ફોટોગ્રાફી કરીને જાય છે। તો નિયમો સાથે અને સલામતીના સાધનો સાથે જો મંજૂરી આપવામાં આવે તો સ્થાનિકોને રોજગારી મળે તેવું મને લાગે છે। આ વિડીયો તમને કેવો લાગ્યો, વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો। ફરી મળીશું નવા વિડીયોમાં।